નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 બીજો દિવસ લાઠીદળ ક્લસ્ટરના સેંથળી ગામ અને બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 દ્વિતીય દિવસે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષર બુદાણીયાએ લાઠીદળ ક્લસ્ટર સેંથળી ગામ ખાતે શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારીએ તમામ વિદ્યાર્થીઓ ભણતરની સાથે યોગ્ય કેળવણી થકી આગળ વધી જીવનમાં સફળતા મેળવે એવી શુભેચ્છા આપી હતી। બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ પ્રવેશ પાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાની સાથે શાળામાં પ્રવેશ અપાયો હતો। ગત વર્ષે અભ્યાસમાં અવ્વલ ક્રમાંક મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને CTT તેમજ NNMS જ્ઞાન સાધનામાં સ્કોલરશીપ મેળવનાર શાળાની વિવિધ શૈક્ષણિક સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તથા શાળામાં ગત વર્ષે 100% હાજરી આપી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ મહોત્સવ દરમિયાન શાળાના શિક્ષકગણ, આચાર્યશ્રી તેમજ ગામના આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।